टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સરકારી કામકાજની વાત આવે એટલે આજે સૌ કોઈ જાણે છે કે ભ્રષ્ટાચાર વિના કોઈ જ કામ થતું નથી. રૂપિયાની થપ્પીઓ વિના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. પછી પ્રજાનું જે થવું હોય તે થાય. તેમના માટે જનસેવા મહત્વની નથી, પરંતુ 2 નંબરનો રૂપિયો વધારે મહત્વનો છે. જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી લોકોની અનેક સમસ્યાઓ વચ્ચે સત્તાધીશો પર ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. ગત 22મી સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસે 41 લાખ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોર્પોરેશનમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસે પુરાવા સાથે દાવો કર્યો કે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયેલા મેળામાં ફૂલ ભ્રષ્ટાચાર થયું છે. મેળાના પ્લોટની ફાળવણીમાં કોર્પોરેશનને કુલ 2.7 કરોડની આવક થઈ હતી, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓએ ફક્ત 1.66 કરોડ રૂપિયા જ જમા કરાવ્યા. રૂપિયા 41 લાખનો કોઈ જ હિસાબ આપ્યો ન હતો, જેને લઈ કોંગ્રેસ મેદાને ઉતરી. કોંગ્રેસે મનપા કમિશનરને યોગ્ય તપાસની રજૂઆત કરી, જેને લઈ કમિશનરે યોગ્ય તપાસની ખાતરી આપી હતી. સામાન્ય રીતે એવું બનતું હોય કે ભ્રષ્ટાચારના આક્ષેપો થાય એટલે સત્તાધીશો કંઈ પણ બોલવા તૈયાર થતા નથી. તેઓ મીડિયા સામે નિવેદન આપતા નથી, પરંતુ આ પ્રકરણમાં મ્યુનિસિપલ કમિશનરે તપાસ કરાવતા હકીકતમાં અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું જાણવા મળ્યું છે. જે મેળાનું આયોજન લોકોના મનોરંજન માટે કરવામાં આવ્યું હતું, તે મેળામાં પણ અધિકારીઓએ કટકી કરી અને કોર્પોરેશનની તિજોરી ઉપર જ 41 લાખ રૂપિયાનો ખાડો પાડ્યો. આ રકમ તો અધિકારીઓ પાછી આપશે કે નહીં તેનો તો ખ્યાલ નથી, પરંતુ કોર્પોરેશનના સત્તાધીશોએ અધિકારીઓને ફક્ત નોટિસ આપીને જ કામ ચલાવી દીધું છે. કોર્પોરેશનના એસ્ટેટ અધિકારી વાણિયા અને વર્ક આસિસ્ટન્ટ ચેતન માંડવિયાને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં બંનેને ડીડી લેવા માટે જવાબદાર ઠેરવી પૈસા હજુ સુધી ન આવ્યા હોવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે 41 લાખના ડીડીના બદલે ચેક લેવામાં આવ્યા હતા, પરંતુ આ ચેક કોના નામ પર લેવાયા હતા અને કેમ જમા નથી થયા તેને લઈ ખુલાસો માંગવામાં આવ્યો છે. જો 2 દિવસમાં ખુલાસો નહીં કરે તો તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જો કે કોર્પોરેશનમાં તો એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જે 2 અધિકારીઓને નોટિસ અપાઈ છે તેઓ આટલું મોટું કૌભાંડ કરી શકે તેવી ક્ષમતા ધરાવતા નથી, પરંતુ ઉચ્ચ અધિકારીઓને બચાવવામાં નીચેના અધિકારીઓનો ભોગ લેવાઈ રહ્યો છે. જો યોગ્ય તપાસ કરવામાં આવે તો આખી હકીકત બહાર આવી શકે તેમ છે, અને હકીકત બહાર લાવવી જરૂરી પણ છે. કારણ કે જામનગરમાં ફક્ત કોર્પોરેશન જ નહીં, જિલ્લા પંચાયતમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ થયા છે. જિલ્લા પંચાયતના બીજેપીના સભ્યોએ સિંચાઈ અધિકારી સામે આક્ષેપ કર્યા છે કે તેમનું કહેવું છે કે સોગઠી ડેમના રિનોવેશન માટે 5 કરોડ 65 લાખની રકમ પાસ કરવામાં આવેલી, જેના કામ માટેની ટેન્ડર પ્રક્રિયામાં 7 ટેન્ડર આવ્યા, જેમાંથી ફક્ત 3 ટેન્ડર જ ખોલવામાં આવ્યા, અને આ 3 ટેન્ડર સિંચાઈ વિભાગના અધિકારી રવિ અકબરીએ સાંઠગાંઠવાળી એજન્સીઓના જ ખોલ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, માહિતી માંગવામાં આવે તો પણ સિંચાઈ અધિકારી પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ ટેન્ડર અર્પિતા બિલ્ડર્સ અને એક્સટર્નલ એન્ટરપ્રાઇઝ અને રુદ્ર ઇન્ફ્રા અને સિવ એન્જિનિયરિંગ આ 4 ટેન્ડરો ખોલવામાં નથી આવેલા. જે આ કોન્ટ્રાક્ટર છે એના પોતાના હાલના 25 કરોડના કામ આલે છે. આ તો ફક્ત 6 કરોડનું કામ હતું, તો કેવી રીતે ક્વોલિફાઈ ન થાય? એટલે એના ઉપરથી ચોખ્ખું દેખાય છે કે આની અંદર મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો. પોતે ઊંચા ભાવમાં આ ટેન્ડર મંજૂર કરેલું છે અને એમાં પોતે અધિકારી પોતે જ કામ કરી રહ્યા છે એવું ચોખ્ખું દર્શાય છે. ત્યારે આવો ભ્રષ્ટાચાર ન થાય એ માટે અમારી રજૂઆત હતી. બીજેપીના સભ્યોનું કહેવું છે કે ટેન્ડરિંગની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયો છે, તો બીજી તરફ જામ જોધપુરના આસિસ્ટન્ટ એન્જિનિયરિંગનું જે એન્જિનિયરનું કહેવું છે કે ટેન્ડરને મંજૂરીનું કામ સરકારમાંથી થતું હોય છે, પરંતુ જે ટેન્ડર રિજેક્ટ થયા છે તેના માટે જુદા જુદા કારણો જવાબદાર હોઈ શકે છે. કચેરી દ્વારા જાહેર નિવેદન આવે છે, એના આધારે ટેન્ડર આવે છે. હવે ટેન્ડર અલગ અલગ ડેલિગેશન ઓફ પાવર હોય છે, જેમ કે વિભાગીય કચેરી, વર્તુળ કચેરી, બધાના અલગ અલગ પાવર હોય છે. આ જે ટેન્ડર છે સોગઠીનું,
એની મંજૂરી તો ગવર્મેન્ટમાંથી જ આવેલ છે. ટેન્ડર મંજૂરી પહેલાં ગવર્મેન્ટમાંથી મળી છે. એના આધારે ટેન્ડર ખોલવામાં આવ્યું, સર્કલમાંથી ખોલવામાં આવ્યું અને એમાં ઘણા કારણો છે રિજેક્ટ થવાના, જેમ કે બીડ કેપેસિટી ન થતી હોય, એફિડેવિટ ન હોય, અન્ય કોઈ ડોક્યુમેન્ટ ઘટતા હોય, એના કારણે સર્કલ લેવલથી એ લોકોને રિમાર્ક આપી અને રિજેક્ટ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે જામનગરમાં એક તરફ જનતા પરેશાન છે, ક્યારેક પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાના કારણે લોકો રસ્તા ઉપર ઉતરી આવે છે, તો ક્યારેક ખાડાની સમસ્યાઓથી ત્રાસીને લોકો ચક્કાજામ કરે છે. તેવામાં જ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ ખળભળાટ મચ્યો છે. લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે અધિકારીઓ જનસેવાના બદલે લીલા લહેર કરે છે અને સરકાર રૂપિયા ખર્ચતી હોવા છતાં તેનો લાભ લોકો સુધી પહોંચતો નથી. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.